નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, પીપળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુ અને શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે પીપળાના પર્ણો ઉપર બ્રહ્મા વસે છે, તેના થડમાં વિષ્ણુ અને મૂળમાં શિવજીનો નિવાસ છે। મહાશિવરાત્રિએ જ્યારે સોમવાર કે શુભ યોગ પડે ત્યારે પીપળાને સ્પર્શ કરવાથી પાપનો નાશ થાય છે અને મુક્તિ મળે છે। આ દિવસે પીપળાની 7 અથવા તો 21 પરિક્રમા કરવાથી સુખ શાંતિ મળે છે। સાથે જ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, જે લોકો શિવરાત્રિના દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે તેમની સાથે શું થાય છે અને એવા 3 વૃક્ષો વિશે જણાવીશું જેને શિવરાત્રિના દિવસે સ્પર્શ કરવા માત્રથી જ વ્યક્તિની ગરીબી દૂર થાય છે। મિત્રો, આ જ્ઞાનવર્ધક વાર્તામાં સંપૂર્ણ માહિતી મળશે। તેથી ગરુડ પુરાણમાં કહેવાય છે કે કોઈ પણ કથા કે વાર્તાને અધવચ્ચે ન છોડવું જોઈએ। ત્યાંથી જ વિડીયોને સંપૂર્ણ રીતે સાંભળો। મહાશિવરાત્રિના રોજ કોઈને કહ્યા વગર આ દેવ વૃક્ષને શાંતિથી સ્પર્શ કરો અને આ મંત્રનો જાપ કરીને આવો। ગરીબી પણ ધનવાન બની જશે। તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં। ઘણા જન્મોની ગરીબી તરત જ દૂર થઈ જશે। જો તમને વિશ્વાસ ન આવે તો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના રોજ તેનો વ્યવહારિક પ્રયાસ કરો। આપણે ચમત્કારિક દેવવૃક્ષ વિશે જ વાત કરીશું। મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથ પોતે તે દેવવૃક્ષમાં નિવાસ કરે છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ સરળતાથી મળી જશે। મહાદેવે પોતે પોતાના પ્રિય ભક્ત રાવણને આ દેવવૃક્ષ વિશે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ મહાશિવરાત્રિના રોજ યોગ્ય સમયે યોગ્ય ક્ષણે યોગ્ય વિધિ અનુસાર આ વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ આવે છે તો મહાદેવ પોતે તેના ઘરમાં નિવાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ અને પીડા, ઘણા જન્મોની ગરીબીનો અંત આવશે। તમારી ગરીબી તરત જ દૂર થઈ જશે। તમારું નસીબ 7મા આસમાને પહોંચી જશે। તમે જ્યાં પણ જશો તે સંપત્તિ તમારી પાછળ આવશે। મિત્રો, માં લક્ષ્મી તમને એટલા આશીર્વાદ આપશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો। જો તમે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરો છો, જે દિવસે હું તમને કહી રહી છું, તો ફક્ત તે વૃક્ષને સ્પર્શ કરવાથી જ તમારી ગરીબી દૂર થઈ જશે। જો તમે આખું વર્ષ પૂજા પાઠ અને કાળા જાદુના ઉપાયો કરીને થાકી ગયા છો અને તમને થોડો પણ ફાયદો થયો નથી, તો ગુરુજીએ એક ખૂબ જ ખાસ વાત કહી છે અને રામબાણ ઉપાય મહાશિવરાત્રિના રોજ આ વખતે 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવા જઈ રહ્યો છે અને આ વાતને 2025માં મહાશિવરાત્રિ 144 વર્ષ પછી મહાકુંભમાં પડવા જઈ રહી છે। મહાકુંભમાં આવેલા સંતોએ પણ આ વૃક્ષ વિશે જણાવ્યું છે, જે વૃક્ષ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે અમારા દ્વારા જણાવેલા યોગ્ય સમય અને શુભ મુહૂર્ત જોયા પછી તેને સ્પર્શ કરશો તો વિશ્વાસ કરો, થોડા દિવસો પછી તમારા જીવનમાં પૈસાનો વરસાદ શરૂ થશે। પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં। તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે। તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। મહાશિવરાત્રિના રોજ આ દિવ્ય વૃક્ષોને સ્પર્શ કરશો તો તમને 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળશે। મિત્રો, આગળ વધીએ તે પહેલાં તમારે તમારી રાશિ અથવા તો તમારું શુભ નામ કમેન્ટ બોક્સમાં લખવું જોઈએ, કારણ કે અમે તમારી રાશિ સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને તમારા ભાગમાં ચાલી રહેલી સમસ્યાને તાત્કાલિક દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ। તેથી જ તમારે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં લખવી જોઈએ। તો ચાલો ભક્તો, હવે અમે આ વિડીયો પર વધુ વાત કર્યા વિના વિડીયો શરૂ કરીએ। મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં ઘણા પ્રકારના પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ છે જે તેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે। પ્રકૃતિમાં ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ હાજર છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે। ખાસ વાત એ છે કે લોકો ફક્ત વૃક્ષોની પૂજા જ કરતા નથી, પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ કરે છે। તે ઘણા પ્રકારના મોટા રોગોને મટાડે છે અને ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ પણ છે જે વેદ અને પુરાણોમાં ઉલ્લેખિત છે। જો તમે પણ 26 ફેબ્રુઆરીએ આ વૃક્ષને સ્પર્શ કરશો તો તમને મહાદેવ એવા આશીર્વાદ મળશે કે તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે
અને તે જ સમયે તમને તરત જ 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળશે. પછી ભગવાન પણ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં. તે ચમત્કારિક વૃક્ષ વિશે જણાવતા પહેલા અમે તમને 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ વિશે માહિતી આપીશું, જેથી તમને તે દિવ્ય વૃક્ષોને સ્પર્શ કરવાનો યોગ્ય શુભ સમય ખબર પડે. મહાશિવરાત્રિની સાચી તારીખ, સમય, શુભ સમય અને પુણ્યકાળ વિશે જાણીએ. પંચાંગ મુજબ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11:05 શરૂ થશે અને આ તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 સમાપ્ત થશે. આ દિવસે ભદ્રાનો પડછાયો સવારે 11:08 થી રાત્રે 10:05 સુધી રહેશે. પરંતુ જો આપણે શાસ્ત્રો અનુસાર માનીએ તો શિવ મહાકાલ છે, જે સર્વકાળનો સમય છે. તેનો ભદ્રાનો તેમની પૂજા પર કોઈ પ્રભાવ પડશે નહીં અને ભોલેનાથની પૂજા દિવસભર કરી શકાય છે. ભક્તો, જો તમે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના રોજ વૃક્ષો અને છોડને સ્પર્શ કરવા માંગતા હોય તો તમે ગમે ત્યારે કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. હવે તમારે વધુ સમય બગાડ્યા વગર ચાલો તમને જણાવીએ કે કયા વૃક્ષો અને છોડને સ્પર્શ કરવો જોઈએ. દેવી માતા રાણીના ઘણા સ્વરૂપો કહેવામાં આવ્યા છે, જેમાં વૃક્ષોને ભીમદેવનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેનો સ્પર્શ મહાશિવરાત્રિ પર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ફક્ત તેમને સ્પર્શ કરવાથી શત્રુ દોષ તેમજ ગરીબી બધું જ દૂર થાય છે. શિવરાત્રિનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ પૂજા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે અને મહાશિવરાત્રિના પવિત્ર તહેવારમાં કેટલાક વૃક્ષો એવા છે જેને દેવવૃક્ષ, દેવી વૃક્ષ કહેવામાં આવે છે. આ દેવી સ્વરૂપ છે, માતા કાલીનું સ્વરૂપ છે અને આપણા ધર્મમાં આપણે વૃક્ષો અને છોડને દેવી દેવતા માનીએ છીએ અને પૂજા કરીએ છીએ. આપણે ચોક્કસપણે તેમની પૂજા કરવી જોઈએ. વિજ્ઞાન એમ પણ કહે છે કે વૃક્ષો અને છોડ મનુષ્યને મફત ઓક્સિજન પ્રદાન કરે છે અને વૃક્ષો અને છોડ આપણને ઓક્સિજન આપે છે. આપણા કાર્બન ડાયોક્સાઇડને શોષીને તે પોતાની અંદરની બધી જ પ્રકારની નકારાત્મક વસ્તુઓને શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે. મહાશિવરાત્રિના સમયે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કહેવામાં આવ્યો છે જેને ફક્ત સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના ઝાડનું આયુષ્ય સૌથી લાંબુ હોવાથી તેને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન છે. પૂજામાં તેનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, આજે હું તમને મહાશિવરાત્રિના રોજ સ્પર્શ કરવા માટેના વૃક્ષ વિશે જણાવીશ. દિવસે આ વૃક્ષોનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. આ દિવસે પૃથ્વી પર શક્તિ આવે છે અને જીવન અને ચેતના દરેક વસ્તુમાં વહે છે. જ્યારે આ શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે બધા જ વૃક્ષો, છોડ, પ્રાણીઓ અને જંગલ અને સ્થાવર વસ્તુઓ તેનાથી ભરાઈ જાય છે. શક્તિ જાગૃત થાય છે. આ ખાસ સમયે જો તમે દેવી સ્વરૂપ તરીકે ઓળખાતા વૃક્ષો અને છોડને સ્પર્શ કરો છો તો તમારા જીવનના બધા જ દુઃખ, પીડા, રોગ અને મુશ્કેલીઓનો અંત આવે છે. ખાસ કરીને કાલ સર્પદોષ, મંગલ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આજે હું તમને 4 થી 5 દેવ વૃક્ષ વિશે જણાવવા જઈ રહી છું, જે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ 4 વૃક્ષો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી લાવવા માટે ખૂબ જ અસરકારક છે. આ ખાસ વૃક્ષોને યોગ્ય રીતે સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો તો તમારી બધી જ સમસ્યાઓ અને ગરીબીનો અંત આવી શકે છે. મહાશિવરાત્રિના રોજ આ વૃક્ષોની પૂજા કરો અને તેમને સ્પર્શ કરો, કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અસંખ્ય લાભ મળી શકે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે તે કયા દેવ વૃક્ષો છે જેમને સ્પર્શ કરવા માત્રથી જ આપણી ગરીબી દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, સૌપ્રથમ બીલીપત્રનું ઝાડ છે. ભગવાન શિવને બેલના પાન ખૂબ જ પ્રિય છે અને શિવલિંગ પર બેલના પાન ચડાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. બેલ વૃક્ષ દેવી પાર્વતીના પરસેવામાંથી ઉદ્ભવ થયું હતું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે તે નવદુર્ગાનું સ્વરૂપ છે. સ્કંદ પુરાણની વાર્તામાં કહેવામાં આવ્યું છે કે ગિરજા બીલી વૃક્ષના મૂળમાં છે, મહેશ્વરી થળમાં છે, દક્ષિણાઈ ડાળીઓમાં છે, પાર્વતી ફળોમાં છે, કાત્યાની ફૂલોમાં છે અને દેવી લક્ષ્મી આ વૃક્ષના સમગ્ર શરીરમાં વાસ કરે છે. દેવી પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાના કારણે
આ વૃક્ષને ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સાંજે શિવ મંદિરને કે નવદુર્ગ દુર્ગા મંદિર પાસે બિલીના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન, સદ્ગુણી અને શક્તિશાળી બને છે. આ વૃક્ષને સ્પર્શ કરવાથી વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ વૃક્ષને સ્પર્શ કરવા પહેલા તમારે એક ખાસ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. તે મંત્ર છે દર્શન, બિલ્વ વૃક્ષાય સ્પર્શ, 5 નાશ, અઘોર પાપ સંહમ, એક બિલ્વમ શિવ અર્પણમ. એટલે કે ફક્ત બિલ્લીના વૃક્ષને જોવા અને સ્પર્શ કરવાથી વ્યક્તિને તેના પરિવારના આશીર્વાદ મળે છે. આનાથી બધા જ પાપોનો નાશ થાય છે અને શિવને અર્પણ કરાયેલા બિલીપત્ર બધા પાપોનો નાશ કરે છે. મહાશિવરાત્રિના રોજ આ બિલ્લીના ઝાડને સ્પર્શ કરો અને તમારી ઈચ્છા કહો અને પછી શાંતિથી પાછા આવો. તમારા બધા જ દુઃખ અને પાપોનો અંત આવશે અને તમને સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ મળશે. મિત્રો, હવે હું તમને બીજા એક ઝાડ વિશે જણાવીશ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ છોડ શમીનું વૃક્ષ છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં શમીના વૃક્ષને જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. તે ખુદ માતા જગદંબાનું સ્વરૂપ છે અને માતા જગદંબા તેના પર નિવાસ કરે છે. મહાશિવરાત્રિના રોજ સાંજે શમીના ઝાડ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી જ સમસ્યાઓ અને દુઃખો દૂર થઈ જાય છે. આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. લાંબા સમયથી બીમાર રહેલા લોકો માટે આ ખૂબ જ સારો ઉપાય છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તમારે તે વ્યક્તિના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના ઝાડના મૂળમાં નાખવું જોઈએ. તમે તેને ઝાડમાં લગાવી શકો છો. આનાથી તેમના રોગ ઝડપથી મટી જશે. આ સિવાય જો તમે રોગથી બચવા માંગતા હોય અને સ્વસ્થ રહેવા માંગતા હો તો શમીના સિંદૂર નાખવાથી તમારા રોગનો નાશ થાય છે. મહાશિવરાત્રિના રોજ તમારે શમીના ઝાડને સ્પર્શ કરીને તમારી ઈચ્છા કહેવાની છે. જ્યારે તમે આ કરશો ત્યારે તમે જોશો કે તમારી ઈચ્છા પૂર્ણ થશે અને તમારી ગરીબીનો અંત આવશે. મિત્રો, સાચી ભક્તિથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો. હવે મહાશિવરાત્રિના દિવસે તમારે જે બીજું વૃક્ષ સ્પર્શ કરવાનું છે તે પીપળાનું વૃક્ષ છે. હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે સંકળાયેલું છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને સ્થળને સ્વચ્છ રાખો. પીપળાના નીચે દીવો મૂકીને પૂજા કરવી ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. શિવલિંગ પર પીપળાના પાંદ ચડાવી શકાય છે. પીપળાના ઝાડ પર 108 વાર ઓમ નમઃ શિવાય નો મંત્રનો જાપ કરો અને નમન કરો. આ પછી ત્યાં દીવો પ્રગટાવો અને પૂજા કરો. યાદ રાખો કે રાત્રે પીપળાના ઝાડ નીચે ક્યારેય સૂવું ન જોઈએ, કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે. ભક્તો, હવે મહાશિવરાત્રિના દિવસે તમારે જે વૃક્ષ દેવ વૃક્ષને સ્પર્શ કરવાનું છે તે વડનું વૃક્ષ છે. હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે વડનું વૃક્ષ મહત્વપૂર્ણ છે. આ વૃક્ષને સમૃદ્ધિ, ખુશી અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વડના ઝાડને ઘણીવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વડના ઝાડ નીચે દીવો પ્રગટાવીને તેની પૂજા કરો. વડના ઝાડની આસપાસ પરિક્રમા કરવી ખૂબ જ શુભ છે. વડના ઝાડના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની ડાળીઓ અને થડને પણ નમન કરવા જોઈએ, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના ઝાડના પાન પર ભગવાન શિવને પ્રિય છે, તેથી શિવલિંગ પર વડના પાન ચડાવવા શુભ માનવામાં આવે છે. મિત્રો, આ બધા જ વૃક્ષોને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.